શહેરના વાઘોડિયા બ્રિજ નીચે પિકઅપ વાહનની અડફેટે મોતને ભેટનાર વિદ્યાર્થિનીની આંખોનું દાન કરવામાં આવ્યું છે। પારુલ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની મૈત્રી શાહ આજે સવારે ઘરેથી કોલેજ જવા નીકળી હતી ત્યારે વાઘોડિયા ચોકડી પાસે એક પિકઅપ વાન ચાલકે મૈત્રી શાહની એક્ટિવાને અડફેટે લીધી હતી, જેના પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ વાઘોડિયા બ્રિજની નીચે ટ્રાફિક જામ થયો હતો જ્યારે મૈત્રીનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું। આ સમગ્ર ઘટના બાદ મૈત્રીના પરિવારે વાલસોઈ દીકરી મૈત્રીની આંખો દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પરિવારજનોએ નેત્રદાનની સાથે શરીરના અન્ય અંગોનું પણ દાન કરવાનું નક્કી કર્યું હતું, પણ ઘટનાને લાંબો સમય થયો હોવાના કારણે માત્ર નેત્રદાન કરી શકાયું છે તો બીજી તરફ પરિવારની આંખો હજી સુકાઈ નથી ત્યારે મૈત્રીના સ્વજનોએ પોલીસ અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે અને પોલીસ અકસ્માત બાદ ફરાર પિકઅપ વાન ચાલકની વ્યાપક શોધખોળ શરૂ કરી છે, જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આજે સવારે અમારી દીકરી પારુલ કોલેજમાં જવા નીકળી હતી, ત્યાં રસ્તામાં એને વાઘોડિયા ચોકડી અગાડી એક બોલેરો કારવાળાએ રમફાટ જે ડ્રાઈવ કરીને ચલાવે છે તેના દ્વારા આજે અકસ્માતમાં મૃત્યુ પામી છે। તો અમારે શહેર પોલીસને ને સરકારને કહેવું છે કે ભાઈ આ રીતના જે ગાડી ચલાવે છે તેમના પર થોડો કંટ્રોલ આવી શકે અને નિયંત્રણ આવે તો લોકોના જીવ જે અત્યારે થોડા ઘણા દિવસોથી બધા જાય છે તેમાં થોડોક એ થાય ને આવી રીતના કોઈનું સ્વજન મરી ના જાય તેનું ધ્યાન રાખવા મારી અપીલ છે સરકારને। અને આ દીકરીના જે આંખ અને એનું ડોનેટ કરવામાં સારું હતું તો કરવાનું છે, બાકી બીજા બધા અંગો ડોનેટ થઈ શકે એમ ન હતા તો એ અમે કરી શક્યા નથી, બાકી આંખનું ડોનેટ અમે કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।